નમસ્કાર. મહાન શાયર મિર્ઝા ગાલિબનો એક શેર સાંભળો. યાર અબ વો ન સમજે હૈ ન સમજેંગે મેરી બાત, દે और दिल उनको जो न दे मुझको जुबान. અર્થાત, હે ભગવાન, આ લોકો મારી વાતો સમજતા પણ નથી અને સમજશે પણ નહીં. એટલે કાં તો તું એમને એવું દિલ આપ કે જેથી મારી વાતો સમજી શકે, અને જો તું એમને એવું દિલ ના આપે તો મને એવી ભાષા આપ કે જે એ લોકો સમજી શકે. મારે આ શાયર મને કેમ યાદ આવ્યો? કારણ કે આપણે યુટ્યુબ ઉપર કે ગમે તે સોશિયલ મીડિયા ઉપર એન્ટરટેનમેન્ટના વિડીયો સાંભળવા છે. દિલ્હીમાં રમાતા ગંદા રાજકારણ કે જેમાં આપણી ચાંદ ડૂબતી નથી એના વિડીયો સાંભળવા છે. આપણને આશામાં કરી દે અથવા આપણને નિરાશામાં કરી દે એવા રાશિ ભવિષ્યના વિડીયો સાંભળવા છે. ભગવાનના નામના અમુક વિડીયો સાંભળવા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આંતરરાષ્ટ્રીય કોમર્સ કે જેમાં આપણી ચાંચ નથી ડૂબતી એવા વિડીયો સાંભળતા રહીએ, પણ આપણે આધ્યાત્મિક વિડીયો નથી સાંભળતા. આપણે પોતે આપણે બધું જ જાણવું છે, પણ આપણે પોતે શું છીએ કે કોણ છીએ એ નથી જાણવું. આપણે આ શરીરમાં આવ્યા, કર્મો કર્યા, અમુક કર્મો ભોગવ્યા અને બાકીના કર્મફળો જોડે લઈને બીજા નવા શરીરમાં ગયા. શરીર અહીંનું અહીં જ પડી રહ્યું. તો આપણે શરીરથી ભિન્ન અને શરીરથી અસંગ કોઈક બીજી એન્ટિટી કે હસ્તી છીએ એવો વિચાર પણ આપણને નથી આવતો. હવે હું કેમ આ શેર કહું છું? કારણ કે હું ફક્ત તમારું ધ્યાન તમારા પોતા તરફ દોરું છું. હું ફક્ત ને ફક્ત ભગવદ્ ગીતા અને ઉપનિષદો આધારિત જે સત્યો છે એ સત્યો કહીને તમારું ધ્યાન આધ્યાત્મિક દિશા તરફ હું દોરું છું, પણ લોકોને ગમતા નથી. ત્યારે જ મારે કે પેલા મિર્ઝા ગાલિબને કહેવું પડ્યું હશે ને, દે ઓર દિલ ઉनको જો ન દે મુझको जुबान और. કાં તો તું મને એમ કે હું એ લોકોની જેમ પોલિટિક્સ, રાશિ સબસ્ક્રાઈબર બનાવવા, પોલિટિક્સ, રાશિ ભવિષ્ય, સેક્સ, એન્ટરટેનમેન્ટના વિડીયો બનાવું. તો એ તો મારાથી બનશે નહીં, કારણ કે મને એ આવડવાનું પણ નથી, મને એનું જ્ઞાન પણ નથી. મારો ઉદ્દેશ એટલો જ છે કે આપણા મહાન હિન્દુ ગ્રંથોનો પ્રચાર કરવો અને લોકો સુધી સરળ ભાષામાં પહોંચાડવો. તો મારા ભાઈઓ બહેનો, તમને જો આ બધી વાતો સાંભળવા ગમતી હોય તો મારી વિડીયો